ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવતા સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી આજે સરદાર સરોવર બંધના 15 દરવાજા 1.65 મીટરે ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે બપોરે 1 કલાકે સરદાર સરોવર બંધના 15 દરવાજા 1.65 મીટર ખોલવામાં આવ્યા છે, જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં 1,75,000 ક્યુસેક પાણી વહેશે. નદીતળ વિદ્યુત મથકના 6 મશીનો અને સરદાર સરોવર બંધના દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ 2,20,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. જિલ્લા કલેક્ટર બીજલ શાહ દ્વારા વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર, ડભોઈ, કરજણ તાલુકાના કુલ 25 ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે અને આ ગામોના તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપી છે. જેમાં ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપુર, મોલેથા, ઝાંઝર, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પૂર, આલમપુરા, રાજલી, લીલાઈપુરા, નાની કોરલ, મોટી કોરલ, જૂના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત 25 ગામોના નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ પર નજર પણ રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે 1077 નંબર ઉપર સંપર્ક કરી શકાય છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.